શ્રીમદ જશિંગ બાપા કેસેટ નંબર 182 ટાકાટૂકા અને ભિલોડા તારીખ 1/9/1980। हाल आ गोकलभाई कहता था सप्तदर्शन नो त्याग ये त्रण आत्माए हाल और प्रतिज्ञा लीधी जो पापनो कारण रोकवा थे आपड़ा पर धूल पड़ती हो અને કોઈ સબૂલી હે તો આપણા પર ધૂળ ન પડે જેમ હોમાં બોણ છૂટતો હોય ભાલ ઉડાવતો હોય અને પેલી ઢાલ આગળ ધરીએ તો રક્ષણ કરે એમ પાપનો નિમિત્તો પાપનો કારણો પાપના ભાર આ વર્તમાનમાં રોકવામાં આવે તો આત્મા શાંતિ પામી અને પરમાત્મા સ્વરૂપ ભગવાનમય જીવન થઈ જવું હોય એ આત્માના क्षमा ए मोटा मोटू फरक है। अंतर शांति ए बधा गुणों ने टकावानु साधन है। क्षमा शांति समता ए प्राणी मात्र में तू से हे परमात्मा आ बधु तारू सावी समता राखो तो तमारो आ धर्म जळवाई रहे। जो वर्तमान में आहार विहार ना शुद्ध में तमने लागू है पर तमारा देही देवल में देवा ताकि सेवक थई करो सेवा संतो देही देवल में देवा। अरे रे मनुष्य अवतार में तोड़े से आ 25 हाथे पानी हो एमां 100 हाथ गोड्યું અને એક હાથ ગોડવાનું બાકી હોય અને કૂવો પડી જાય તો બધી મજૂરી નિઠક જાય। એ મનુષ્ય અવતાર છે એ આટલું આવરણ છે જેટલું બધી મજૂરી કરી ચૂકી 84 ના ફંદ કાપી आ बधा अवतारों में भमी अने मनुष्य अवतार में तमे आ छो तो स्वभाव बदलवो वर्तमान नो आहार विहार बदलवो मनुष्य अवतार में पशु बुद्धि टड़ी अने देव बुद्धि थवी एक अवसर एक कहेवाय। मनुष्य अवतार नो धर्म एक कहेवाय पर धर्म वर्त जीव न बसे अने निज धर्म एला आ जहर ज्योति चैतन्य आत्मा भंजन भगवान से ए पद श्रीमद नु गायेलू है। ये जो गावामां आवे तो आपने ख्याल आवे कि तमे बधा हूँ करूँ क्यों छो पण आ बधानो करता हरता बधा गुणो प्रगटावे दोष दूर करे ए बधामां शक्ति बधी भगवाननी छे। पर जो तमे भाव शुद्ध राखी अने वर्तमान फेवरो तो सरे गुरु देव अमे 5 मिनिट गोकलभाई अरे भाई रमन भाई बोले एक घंटिया पाल ऊपर भोगी काको रहता जे साड़ी वर हो तो रही अने भोग आली इन घंटिया पाल ऊपर जे बधु बनावनार एना पिता आ भोगी काका ना पिता भैश्री था ए कृपार्जुन मळेला था एने आश्रम बांध्यो छो एना आ बाळको छे जो अत्यारे एना भाव शिलासन पर बैठा छे અને ભગવાનમાં જવાની તાલાવેલી એ પુરુષો આપણા પાસે બધા ગાડી ઘોડા બંગલા મોટરો પુત્ર પરિવાર એ બધું ઓલંગી નાત જાત ઘર ગમ દેશ બધું ઓલંગી અને એક આ ભોખરમાઈ જો આ હુંકરા બેઠા છે કે તપ કરવા આવ્યા છે અંતર આત્માના પરમાત્મામાં જવું આટલા કોમ માટે આવ્યા છે અને એના સંબંધો છે એ તમે જીવનમાં ઉતારો તો આપણા જીવનનું પરિવર્તન થઈ જાય। આપણામાં તો જે કોઈ નથી આપણે તો બધું મોંજીઓનું મોહિનીઓનું મારું ને તારું ને નાત ને જાત ના લોસા ઉભા છે પણ આ રોગ રગડા ધોઈ નાખો નિર્મળ થઈ જાઓ નિર્વૈર થઈ જાઓ। જે ભવિ પુરુષો હોય પૂર્વના કમાઈને આવેલા હોય અને અત્યારે વર્તમાન ફેરવું તો ભગવાનમાં જતા રહે તારા આપણા બધા ભગવાનના અંશો છીએ ભગવાનના ખોળા રહો ના આપણા પરમપિતા પરમાત્મા से याद राखी અને કોઈ આત્માથી વેર વર્તી રાગ ને કશાય આ બે દોયા રાગ કશાય એક ખવિશા એ ટળી તો આપે જુદીશા રાગ અને કશાય બે ટાળી અને આત્મામાં રહો પશુ વ્યવહાર કરો દેહના ધર્મ પાળો પણ મહિલા દેવને જોણી અને દેહના ધર્મ પાળો તો તમારાથી કોઈ દુઃખી નહીં થાય ને તમે કોઈથી દુઃખી નહીં થો બધામાં તમે દેવનો દર્શન કરી અને સુખી થો અને તમારામાં દેવ જોઈ અને બધા સુખી થશે। આ લોકમાં બંધનનું કારણ આ લોકમાં કોઈથી રાગ કશાય નહીં થાય ને પરલોકમાં બંધનનું કારણ નહીં થાય એ વ્યવહાર કહેવાય।
સદગુરુ દેવ કી જય. બોલ હાલો પૂજ્ય ભગતજી, ગામના અમુક ભાઈઓ બહેનો બાળકો, હું અત્રે આવ્યો છું તે ભગતજીના આમંત્રણથી તેમના સ્વાધ્યાયનો પ્રવચનનો લાભ લેવા અને આપ સર્વેના દર્શન કરવા માટે પધાર્યો છું. અને તેમાં કંઈ મારી ત્રુટિ થઈ હોય તો પહેલેથી આપની ક્ષમા માગું છું. પૂજ્ય ભગતજીએ કંઈક થોડા સ્વાધ્યાયના આમંત્રણને મને બોલાવીને કોઈક વાર મને લાભ આપે છે અને તેમને કંઈક બે શબ્દ બોલતા શીખવાડ્યા છે. પ્રવચન તો આવડતું નથી, માટે આપને પદથી મારું પ્રવચન કર્યું છું. નિરખીને નવ યૌવના લેશન વિષય નિદાન ગણે કાષ્ટની કોતરી તે ભગવાન સમાન. આ સગરા સંસારણી રમણી નાય કરો એ ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ. એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર. નૃપતિ જીતતા જીતીએ દળપુરને અધિકાર. વિષય રૂપ અંકુરથી કરે જ્ઞાન ને ધ્યાન. લેશ મદિરા પાનથી થાકો જેમ જ્ઞાન. જે નવવાડ વિશોધથી ધરે શિયર સુખદાય. ભવ તેનો લય પછી રહે સત્વચન એવાય. સુંદર શિયર સુરતરો મન વાણીને દે. જે નર નારી સેવસે અનુપમ ફર દેવે. પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય. કુદરતે આપના ગામનું નામ પણ ટાંકા ટૂંકા છે. એના ઉપરથી પણ એક વિચાર કરવા જેવો છે કે આ જીવન ટાંકા અને ટૂંકા જિંદગી સમાન છે. તો માટે આપણે બધાએ એવો વિચાર કરો કે આ પ્રસંગે, આ શુભ પ્રસંગે કંઈક એવો કંઈ નિયમ લઈએ અને મનમાં વિચારીએ તો આ સ્વાધ્યાયનું કંઈ પ્રમાણ ગણાય. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જરના તરંગ. પુરંદરી ચાપયનંગ રંગ શુરાજીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. નામારાતન રૂપ કાંતિ યુવતી ના પુત્ર કે પ્રાર્થના. નામારા વ્રત સ્નેહીયો સ્વજન કે ના ગોત્ર કે જ્ઞાતના. નામારા ધન ધામ યૌવન ધરા એ મોહ જ્ઞાત્વના. રે રે જીવ વિચાર એમ જ સદા અન્યત્વદા ભાવના. રે રે જીવ વિચાર એમ જ સદા અન્યત્વદા ભાવ. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા. અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉગાડ ન્યાય નેત્ર ને નિહાર રે નિહાર તું. નિવૃત્તિ શીઘ્ર મેવ ધારિતે પ્રવૃત્તિ મારતું. સદગુરુદેવ આ મારે છે એ દેહિક વખોણ કરવાનું નથી. દેહનું વખોણ એ જીવનું પાડી નાખે. પણ દેહ બાદ કરતો મળ્યો દેવ સાકો અખંડ દેવ, નિત્ય દેવ, શુદ્ધ દેવ, મુક્ત દેવ, આત્મા પરમાત્મા સ્વરૂપ આપણા ભગવાન, આપણા પરમપિતા પરમાત્મા, એના આપણે બધા જીવ છીએ. એના દાસ થવા માંગીએ છીએ. આ વાહ વાહ કરવા અને વખોણ કરાવવા નથી. તમે તમારા ભાવ શુદ્ધ હોય અને તમે હારા ભાવ કરો એ તમારા ભાવોની જાગૃતિનું કારણ છે. પણ હારા ભાવ હોય એ ટકાઈ રાખો. એ ભાવો જો હૃદયમાં ટકાઈ રાખો તો એનું ફળ મહાન આવે. બાયણે એક આપણો ભાવ આવી જાય
અને એક વસ્તુ ઉત્તમ ઉત્તમ આપણે ભાવ કરતા આવીએ તો એ તમારા ભાવનું કારણ છે. પણ એ ભાવ જાળવી રાખી અને વર્તમાન જીવનને ફેરવી નાખો. વર્તમાન જીવનમાં દોષ દૂર કરો અને ગુણ પ્રગટ થાય એવું જે વર્તમાન જીવન જીવીએ તો એનું ફળાઈ જાય. બસ જે આ ભૂમિકામાં જુઓ, આ જે સંકલ્પનું બીજ વાવનાર એક શુભ સંકલ્પ કર્યો હતો તો શુદ્ધ ભાવ છે તો આ દેહ છૂટી જો સતો જો આ એનું પરિણામ જણાશે. તારા હારા ભાવ કરી અને તમે આ જીવનમાં જીવો તો આ બધાને પરમાણુ હારો લાગી તમારા સંગથી, તમારા ભાવથી. જે તમારા વર્તમાનમાં ભાવ રાખી ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. સારા વિચારો કરો, સારા ભાવ રાખો, સારા બોધ બીજ હૃદયમાં રાખી અને શુભ સંકલ્પો શુદ્ધ ભાવથી કરો તો એનો ફળ કોઈ ઉત્તમ આપવાનો. જો આ એક ભાઈ વાઘજીભાઈ દેવ થઈ ગયો સતોયના શુદ્ધ ભાવ હતા તો પરિણામ શું છે? અત્યારે તમે વર્તમાનમાં હાલ હજી દત્ત વત બળ બુદ્ધિ બધું આ જ છે. વર્તમાનમાં જીવન ફેરવી નાખો તો નરનો નારાયણ, જીવનો શિવ અને પુરુષ પુરુષોત્તમ જેમ સિંહ હોય અને પોજરું તોડી અને બહાર નીકળી જાય એમ અહંકાર મન ઇન્દ્રિય કર્મ આ પોજરું છે. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને આ શરીરનો ભાવ આ દેહાદ્યાસ આ પોજરો પડેલો જીવ છે. પોપટ જેમ પોજરા હોય પણ સત્સંગના યોગમાં રહી અને જે આત્મા નિર્મળ થાય અને અહંકારને મારે એનું શું થાય કે પોજરું તોડીને બહાર નીકળી ગયું. એમાં જો આત્મા પરમાત્મા જતો રહ્યો, જીવનો શિવ, નરનો નારાયણ અને પુરુષ પુરુષોત્તમ. તો તમે અમે બધા ભેગા થયા છીએ એ વાહ કરવા, રોટલા ખાવા, બીજા કોઈ કારણથી નથી. તમારા અને અમારે એક જ નાતો છે. તમારામાં આત્મા, અમારામાં આત્માના આપણે બધા પરમાત્માના છીએ ને બધો તત્વો પરમાત્માનો છે. પરમાત્માનો તત્વો પરમાત્માને અર્પણ કરવો. આવો શુદ્ધ ભાવ રાખી, નિષ્ફળતા રાખી, નિર્મળ બુદ્ધિ રાખી, નિર્વેદ દ્રષ્ટિ રાખી અને વર્તમાન સુધારો તો આ ક્ષેત્રમાં જે ભાવ પડ્યા હોય, જે કોઈ આ ગોકળભાઈ જેવા ત્યાગી ઓની પાસે પ્રભુ છે, આ રમણભાઈ છે, એને જે વાતો કરી હોય એ બોધ બીજ હૃદયમાં વાવી અને રક્ષણ કરો. ખેતરમાં બીજ વાવીએ પણ જો રક્ષણ ન કરીએ તો પાક લઈ શકતા નથી. આ રંભે શુરા પણ જો પાછું વાવીને ભૂલી જાય તો એનું ફળ નથી લેતા. પણ તમે અમે બધા આત્માઓ છીએ, બધાનું રક્ષણ કરો છો પણ આત્માનું રક્ષણ નથી કરતા. આત્માનું રક્ષણ નહીં કરો ત્યાં સુધી આ સતની ખેતી નહીં પાકે. જો આત્માનું રક્ષણ વર્તમાનમાં કરો તો મન, વસન અને કર્મ મનથી શુદ્ધ ભાવ કરો. દરેક આત્માનું હિત ઈચ્છો. તમારું જો હિત કરવું હોય, આત્માનું કલ્યાણ કરવું હોય તો પ્રાણી માત્રનું હિત ઈચ્છવું એ પ્રથમ ભૂમિકા છે. બધા આત્મામાં નિર્વેર બુદ્ધિ છે. પ્રાણી માત્રનું હિત ઈચ્છવું, સૌનું કલ્યાણ થાય. સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. પ્રાણી માત્રનું કલ્યાણ જ છે, એનું કલ્યાણ થઈ જાય. એને કોઈ આત્મામાં વેર કે વિષમતા વાસના ન રહે. એ આત્મા પરમાત્મા સ્વરૂપ થઈ જાય. એ પ્રથમ ભૂમિકા મનના ભાવ. પણ વસન બોલો તો તમારો આત્મા પ્રાણી માત્રમાં સર્વભૂત હૃદયમાં ઘટઘટમાં કૃષ્ણ ભગવાન કહ્યું છે કે સર્વભૂત હૃદયમાં હું છું. આ કૃષ્ણનો વાક્ય છે. શાસ્ત્રોનું પ્રમાણ છે કે પરમાત્મા સિવાયની કોઈ જગ્યા ખાલી નથી. આ વિશ્વ એક પરમાત્મામાંની અહંકાર થવાથી ઊભું થયું છે, ઉત્પન્ન થયું છે. ને અહંકાર શાંત પડી જાય તો સ્વરૂપમાં હમાઈ જાય. આ ભગવાનમાંની ઉત્પન્ન થયું છે, ભગવાનમાં ટકી રહ્યું છે અને હમાઈ જાય તો ભગવાનમાં હમાઈ જાય. આવા આપણા પરમપિતા પરમાત્મા છે. પરમાત્માના અંશો છીએ આપણે. જો શરીરનો ભાવ બદલી અને અંશનો ભાવ કરો, હંસ થઈને જીવો, દેહ થઈને જીવો એ જગતવાસી જીવ કહેવાય. પણ હંસ થઈ જાય કેનો? પરમાત્માનો અંશ. કોણ? પરમાત્માનો અંશ. હંસ થાય એ અંશીમાં મરી જાય. કોઈ કહે કે હંસ થાય હું
કે નામ રૂપ દેશ કાળ વસ્તુ આના થકી બાદ થઈ જાય. મય ચેતન જરહર જ્યોતિ આત્મા છે અને પરમાત્માનો શું અંશ કહેવાય. એને બગલા ભાવ ઉડી જાય, દેહનો ભાવ એક રૂમમાં ન હોય. હમણાં ભાઈ ગાતા હતા ને નિરખીને નવયુના લેશ અને વિષયની દોન ઘણી કાષ્ટની પૂતળી તેન્દ્ર ભગવાન સમાને શિયો ભગવાનનો અંશ થાય. એ અહંકાર માન ઇન્દ્રિય કર્મ અને શરીરથી રહિત હોય, અનાહારી હોય, અલગ તલગ હોય. આ બધા સકળ હંસમાં રોમ અમારો રોમવાનો કોઈ ઠોમ નથી. પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી રોમ સંભવર કોઈ નથી. એક પરમાત્મા તુહી તુહી તુહીના જાપ જપ એવા ભાવ રાખી અને વસન બોલો. એ દરેકને હિતકારી બોલો, કઠોર વસન ના બોલો અને શરીરનું કર્મ કરો. એ આટલા પુણ્ય પર આવેલા છો તો તમારા પેટની ખાતર બીજા જીવને ન ડૂબો. આવું શરીરનું કર્મ કરે. મન વસન અને કર્મ આત્માના ઉપયોગ ઉપર રહી અને વર્તન કરનાર જે આત્મા હોય એ આ અવતારમાં અંતર ઉપરથી આવરણ ભેદી અને આત્મા પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. વર્તમાનના પુરુષોનો કહેલો વસનોનો અનુસરી અને આપણા જીવન જીવતા શીખીએ તો આપણા જીવનનું પરિવર્તન થઈ જાય. અરે એ વર્તમાનમાં ઈર્ષા થતી હોય, કપટ થતું હોય, વેર વાસના થતી હોય, એ તમને કોણ રોકવા આવે? એની ઉગ્રાણી કોણ કરે? એ તમને કોણ અટકાય? એવી સજીવન મૂર્તિ કોણ કહેવાય કે જેનામાં એવો નિરાવરણ જ્ઞાન વર્તાતું હોય. એ આત્મા પાડ બોધી અને રોક નક ડેરાસરમાં તમે જો ભગવાનની મૂર્તિ છે એ તમને કોણ બારે કોણ અટકાય? તમારે જેમ કરવું એમ કરીને અમારા ગામમાં બે ભાઈ હતા. તે થોડી મારા થકી અને હંતા આવી ગઈ એટલે પછી એને શું રાખ્યું? મંદિરમાં જવાનું રાખ્યું. તે મંદિરમાં દર્શન કરીને પાછા વળી જાય એટલે એને જેમ કરવું એમ કરે. માતાજી કોઈ રોક કે તમે હું કર્યું કે અવડું કર્યું કે હવડું કર્યું? ત્યારે એ બે દર્શન કરીને વળવાનું જવા. પછી મૂક ભાઈ વાહ 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 ખરું કામ કાઢશો તમે. અમારાથી વેગળા તો થયા, અમારા પાસે આવો તો વધઘટ થાય. પણ મંદિરમાં જવું એટલે તો માતાજી તમને કોઈ ઓળંબો ન કરે. એટલે તમારા મન ફાવે દર્શન કરીને ઘેર. એ જો તમારા વર્તમાન જીવનનું પરિવર્તન કરવું હોય તો એ દશાના પુરુષોનો સત્સંગ હોય. એ સત્સંગમાં આવી નથી દેહ ધર્યો વિષય વાસના વધારવા, નથી દેહ ધર્યો પરિગ્રહ ધારવા. અરે આ વિષયોનું રીત છે એ ધોઈ નાખી અને શુદ્ધ આત્મા પરમાત્મા સ્વરૂપ ભગવાન આપણા પરમપિતા શ્રી પરમાત્મામાં લીન થઈ જાઓ. આવું જીવન જીવો. તમારા આત્માના અભયદાન દો. આ સમય છે એ આ પ્રતિજ્ઞાઓ લેશે એ તમે જેમ તેમ ન માનતા પોતાના આત્માના અભયદાન દેશે. ભય ભૂમિમાં મુક્ત થઈ જાય. જેટલો પાપના કારણો રોકો હોય એ આત્માને અભયદાન મળે. ભય ભ્રમણામાંથી મુક્ત થાય. જેટલું પાપથી મુક્ત થાય એટલો ભય ઉડી જાય, નિર્ભયતા આવતી જાય. એ તમે અમે વસનથી મનથી અને શરીરના ક્રમથી જેટલું શુદ્ધ આચરણ શુદ્ધ ભાવ. માતાઓ ભક્તિ કરવી હોય તો સ્વભાવ શુદ્ધ રાખજો. અહીંયાની ઓઢીઓ ટાઢી પાડજો. એકબીજાના ગુણદોષ કરી અને અહીંયામાં ઓઢિયું બી ન કરતા, રાગ દ્વેષ ન કરતા, નિર્મળ ભાવ રાખી દરેકમાં દેરાણો જેઠાણો બેનો હગી બૂનો થઈ જાઓ. મા દીકરી હાહુ હો તો મા દીકરી જેવો થંભ કેળવો. નેના મોટાવો તો એક એકની મર્યાદા પાડો. ઘેડો માજી હોય, માતાને બોલવામાં ન આવડતું હોય તો કદી હોશી કરે હો ને કહીએ દશા એ તમારી દશા થઈ જશે. અને તમારી બુદ્ધિ સારી હોય તો એનું ઉછાલો. અત્યારે કેળવણી અડી હોય અને તમારા ભાવ હારા હોય, તમારી સમજણ હારી હોય તો પેલોના ભાવ ઉછારી જાળવતા શીખો. ને નાને ઊંસું કરે એ ઊંસું કહેવાય. ઊંસાને અરે ને નાને નાનું કરીને દબાઈ પાડે અને પોતા અભિમાન કરે તો નરકનો માર્ગ છે. જો તમારે તરવું તો અતરવું અને તસ્કર વિદ્યા એ ત્રણ અહીંયા તણાવ ઉઠાવશે. બધા દરેકની સમજણ હરખી ન હોય. સમજણ જો હરખી કરવી હોય તો બધા નિર્મળ થો. હંપ રાખો ગમે તેવા સંજોગોમાં. ખાવા ઓછું વધતું હોય એ તો આજે ઓછું હોય તો કાલે વધારે થઈ જાય, વધારે હોય તો કાલે ઓછું થઈ જાય. પણ વર્તમાન સુધારો. સદગુરુ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન
છતાં જેની દશા વર્તે દેહાથી એ જ્ઞાનીના શરણમાં હોવાંદન ધણી સદગુરુ વર્તમાનમાં દરેક આત્માને પોતાના જીવનનું પરિવર્તન કરી અને ધર્મ ધ્યાન ઉપર રહી અને વર્તમાનમાં જીવન જીવતા શીખવું. ભૂતકાળની વાત થઈ અને ભવિષ્યની ચિંતા ન કરો. વર્તમાનમાં તમારામાં આત્મા અને બધામાં આત્મા આવો ભાવ રાખી અને ક્રમ સુધારો તો એ આત્મા પરમાત્મા પદ પ્રાપ્ત કરે. માતાઓ કે પુરુષો માતાઓના સ્વભાવ જાળવવાની ખૂબ તાકીદી રાખો. નાની નાની વાતમાં ક્રોધ કરે, ઈર્ષા કરે, ઝેર કરે, એકબીજાની નિંદા કરે તો પોતાના તપનો નાશ થઈ જાય. તપનો ભંગ શો થઈ જાય છે? બીજાની નિંદા કરે નરકી જાય. કોઈ જીવની નિંદા કરે એ આત્મા નરકી જાય. નરકના ટોકા બદલ તો તમારી સભામાં બેહી અને અમારા મનથી, વસનથી અને કર્મથી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો તમે બધા આત્માઓ છો. ભગવાનની સાક્ષીથી, મોથા હાથ ધરનાર પુરાણ પુરુષની સાક્ષીથી, સભાની સાક્ષીથી હું માફી માગું છું. સદગુરુ અમે બેઠા એટલે મને તમે ઊંચા ન માનતા. હજી તમે માનો છો એટલા ઊંચા અમે નથી. અમે ભગવાનના દાસ થવા લાયક અમે આ ભાવ કરીએ છીએ. હજી ભગવાન થવું એ વાત આગળ છે. જીવના શિવ થવું, નરના નારાયણ થવું, પુરુષ પુરુષોત્તમનું, પણ ભગવાનના દાસ થવા માંગીએ છીએ અને તમારા બધાના દાસ છે. બોલો સદગુરુ. જો આ ભાવ ટકી રહેતા નથી. તમે ન્યાયને જુઓ, બધામાં એક તત્વના મૂળમાં આ બધામાં એક દેવ રમી રહ્યો છે. બધામાં એક ચૈતન્ય શુદ્ધ ભાવ કરી અને આ જગતને દેખો. આ જગત જો શબ્દો રવા દો, એને જેવું હોય એવું એના કર્મે જન્મ્યું હોય એના કર્મે મરે. પણ તમારા જગત સ્વામી દ્રષ્ટિ કરવી હોય શુદ્ધ ભાવ રાખો. શુદ્ધ ભાવ નું નામ કહેવાય કે આ માલ્યો ચૈતન્ય જે દેવ છે, અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર ઓનાથી રહિત ચૈતન્ય જરહળ જ્યોતિ, જેના હાથ નથી, જેના ભાવ નથી, વિના દૂર માલિક ખેલે એવો આત્મા છે. આવો ભાવ હૃદયમાં રાખી અને દરેક આત્માથી નિર્વેર વર્તી કરો. પુત્ર હોય, પરિવાર હોય, કુટુંબ હોય, ઘર હોય, ગોમ હોય, જે તમારા સાધનો હોય પૂર્વ પુણ્યાયોગ્ય મળવો હોય પણ પરભાવથી વિરક્ત થો. એ ના થકી તમે જોઈ જોઈ છૂટા થઈ જાઓ કે આ કુણોનો માલિક, કુણોનો માલિક. જેમાં હું આવ્યો છું ત્યાં આજે હું જોઈ લ્યું કે આ મકાન કેનું, આ બધું કેનું, તો આ જોઈ લીધું, જો વર્તી છૂટી થઈ ગઈ. આ હું વ્યવહારિક વાત બતાવું છું. એ પરમાર્થિક દ્રષ્ટિએ તમારો શુદ્ધ આત્મા જાગી જાય ત્યારે આખા સંસારના વિશ્વના કેટલા પ્રકારના વિષયો અને તત્વો છે એ તત્વોથી જીવની વિરક્તિ આવી થઈ જાય, અલગ અલગ થઈ જાય. તો જ્ઞાની નામ કહેવાય. જ્ઞાન ના જ્ઞાન બે બે ગોનો રે, દન ને રાત બે બે ગોનો રે, તાર જ્ઞાન ના જ્ઞાન બે બે ગોનો રે. તો આપણે બધા છીએ એ ભગવાનના જીવ છીએ. એ દ્રષ્ટિએ જીવ તમે તમારો જીવ છે અહીંયા આવો એ ભાઈ ભાઈ નથી, સૃષ્ટિ કા સંસાર જ નથી. જીવ જાગી જાય અને આ શુરતા છે આત્માદેવમાં મળે એટલે સૃષ્ટિ નથી. એ જો હું ન પકડ, હું એ મટી જાય, હું થઈ જાય, તું થઈ જાય. મજા તો ઈ મળવાની છે. હૃદય ગુહામાં ન પોકે ત્યાં સુધી બાયણે સુખ નથી. બાયણે છે ત્યાં સુધી જીવને દુઃખી કહેવાય છે, સુખી નથી. ખાવા પીવા પહેરવા બેવા મોટર ગાડીએ ફરવા મળે તમે સુખ ન માનતા. એ તો એક પ્રકારની જંજાર છે. જો આત્માના ભાન વગરની એ ક્રિયા આવે તો એમાંની ઘણા દુઃખો ઉત્પન્ન કરે. મૌન આવે, બળાઈ આવે, મોટાઈ આવે, અભિમાન આવે, જોને બધા બધું સુખી જણાય, મોહ વધે. પણ સુખ અને દુઃખ પરમાત્મા વિહાર્યા એટલાથી જીવ દુઃખી છે. અને પરમાત્મા યાદ આવ્યા, આત્મા ને પરમાત્મા બે યાદ આવ્યા એટલાથી જીવ સુખ્યો કહેલું. પછી કોઈ નથી. જો જુઓ તો બસ તારી ધરતી તું ધણી. એ પરમાત્મા તારું વિશ્વ, તારા જીવ અને ધણી તું, હું તારો દાસ.
પછી કર્યું કરવાનું કોઈ નથી, તારો ફેરવો કરવાનો છે. તારે શરણે શું? ભગવાનને શરણે જે આત્મા થાય એ આત્મા દુખી નથી બની. તમે અને અમે બધા એક વાત ભૂલી ગયા તો આપણા હાથમાં કોઈ રહ્યું નથી. તમે ને અમે આત્માર્થી છીએ, આત્મા ઉપયોગી છીએ, શરીરધારી છીએ, પણ આત્માના ઉપયોગ અને આત્માના ભાવ અને આપણે જવાનું પગથિયું ઓલંડીને પરમાત્મામાં જવું છું. આ ભૂમિકા ઓલંગવાની છે. આપણે આ દેવોની ભૂમિકા છે. આમાં જો આપણે ફસાઈ પડ્યું તો આ ગોટી નહીં ઓલંગીએ, પણ આ દેવોની ભૂમિકા છે. એ દેવોને હુંપી અને તમે આત્મામાં રહી ક્ષમતા લાવી, શાંતિ જાળવી, ક્ષમા રાખી, સંતોષ કરી અને આગલા પુરુષો મનની સ્થિરતા કરી અને પરમાત્મા સ્વરૂપ થઈ જશે. એ આ ભૂમિ ઓળંગીને થયા છે. ન કે આ ભૂમિકામાં ગોથો ખાઈ જા તો આગળ નથી વધતા. આ દેવોનો બજાર છે. તમને આ બધું સારું સારું લાગતું હોય તો હારા એક ભગવાન છે. આ બધામાં હારા એટલા એક ભગવાન છે. આદિ અનાદિ સિદ્ધ સ્વરૂપ અનહારી. આટલા વિષયો ને આટલું વિશ્વ છે પછી એને કોઈ લાગે વળગે. અનહારી છે શુદ્ધ બુદ્ધ ભગવાન. એ ભગવાન આપણો અંતરનો સખો છે અને એને શરણે છીએ તો મહાપુરુષોના બોધથી પરભાવથી શાંત થઈ અને એવા દેવને જાણી લો અને પસંદ મજા માણો તો તે બધા મજા કરો. જો સો તો રહું તો પડે. પૂર્વનું ઉપસ્થિત કરેલું કર્મ છે એ સુખબૂ તો પડે, પણ નિર્મળતા ધારણ કરો. તમને નિર્મળતા હેલી પાણી વખત એમાંથી વૈરાગ છું તે આ હું કરી ના આ હું અને તું હું આ હું ફેદ્યું આ તું હું કરી રહ્યો. તું સ્વ જીવન વિતાવ્યું. અરે તું કોણ છે અને સ્વ સંબંધોમાં વળગી રહ્યો છે. એ જ્યાં મોય નિર્મળતા આવી એટલે આપોઆપ પ્રકાશે, આપોઆપ પ્રગટ થાય. ભગવાન એ તત્વ દૂર બેસાવાનું નથી. તમે અમે બધા છીએ. જાણે આપણું આચરણ શુદ્ધ થાય. આ પોનબાઈ કહ્યું છે કે દેહ ભવન જાણે ભૂલ્યો તાણે પોનબાઈ અરસ પરસ મરશે એકતા. પેલું મૌન મેલીને તન મનની શુદ્ધિ જયારે ભૂલશો પોનબાઈ તાણે અરસ પરસ મરશે એકતા. જો આ શાસ્ત્રોનું પ્રમાણ તારે આપણે બધા આ બધું કરી અને જો બાર ના ભાવો પકડીએ તો આપણી જે માર્ગે જવું છે એ પંથ નહીં કપાય. પણ આપણે જે માર્ગે અકળ્યા છીએ એટલો જોરો, એટલો મોટો અને એટલો મહાન માર્ગ છે. અમરાપુર જવાનો ધુરંધર માર્ગ છે. શાસ્ત્રો, પુરાણો અને મહાપુરુષો અને પરમાણાલી અને પછી આગળ જાય. એટલે આ માર્ગ રહેવું હોય તો આપણે સ્વભાવ શુદ્ધ થાય. આટલી વાત ચોક્કસપણે રાખી. જો તમે મનના હાલક ડોલક કરે કરો તો આ ભાવ નહીં જળવાય. પણ જાત જેમ દરિયામાં હોય એ હરખો હરખ રહે તો જાત પેલા કોઠે જાય ને ઊંસું ને થઈ જાય તો નાવ ડૂબી જાય દરિયામાં. એમ આપણા ભાવ હરખા રહે. આટલું કામ તમે કરો. તમને જોર તો આવે. ભક્તિ કરતો સંસારમાં જોર હોય તો પૂર્વનો અજ્ઞાનભાવમાં કરેલા કર્મનો વેગ હોય એ ખમવો પડે, કાઠો પડે. પણ જો તમને ખમતા આવડે તો ખમતા આવડે અને નમતા આવડે તો મોટા માર્ગ પર તમે જવાના. અને જો નમતા નહીં આવડે અને ખમતા નહીં આવડે તો ભડકા હળગાઈ જૂનું છે એ ભોગવતા નવું ગણું ઊભું કરી નાખ્યો તો પાછા નેસા જતા રહો. તમે ને અમે બધા આપણે બધા એક બાણાના મણકા છીએ. હજી તમને કોઈ વિશેષતા લાગતી હોય એ તો તમારા ભાવનું કારણ છે. અમારા પર એ પુરુષોની સહાય પડી એટલે તમને એમ લાગે કે એને કોઈ છું, પણ હજી તમારા ભાવ છે એટલા મેં નથી. આ તમને આમ જગજાર કહે છે કે તમારા જે ભાવ છે એ અમને વશમાં ઓળંગીને ભગવાનને ભાડે છે. એટલે ભાવ તમારા ઊંચા છે. હજી અમારામાં એટલી વિશેષતા નથી, પણ ભગવાન છે એ ચોક્કસ. ભગવાન છે એ વાત ચોક્કસ. એ વાત કદી ભૂલ્યો. અને એ ભાવ રાખ્યો તો વસલો જે આખા બખા છે એ બધો ઉડી જાય. વાત છે. હું કદી ગોઠવતો અને હું એ પાછો હું શું કદી ગોઠવતો નથી. કોઈ જગ્યાએ જાઉં
એમાં મેં કોઈ પ્રકારનું વાતખન આલું એવું કદી હું પહેલું ગોઠવતો નથી કોઈ સમય હું હુંયરું છું એ શાંતિથી હુંયરું છું કર્યું નથી ને કરવું નથી એવું શાંતિથી અને ઉઠું છું એટલે જે વિષય જે વખત નીકળે એ વિષય લઈને ઊભો થવાનો એમાં હું ગોઠવતો નથી મને કોઈ આવડતું નથી વાતખન હાલતા નથી આવડતું એટલે આ જોથી બેવામ થયા કરી લીધું ગાલું તે રસડાવી ન તો કરવાની ધાર ના પહેલાંથી નથી કરતું મેળાવડામાં જતો એ પહેલાં હું એ લીધા ના નથી કરતું કે આપણે આ પ્રમાણનું આ વખનાલું એમ કર્યું બપોરે ઘૂંટી રાખવું હોત વાત ખનાલું કે ના ના એ મૂર્તિ પદ્ધતિ એ હું વર્તી રોકાઈ જાય નકા આત્મામાં રહો પછી તમારા મનને કરે બધા ફરે આ બધા પૂછો જે અહીં થકી ઉઠાયો એ બધા રમે અને એ બધામાં છે એ મનોહાર રહે એવું એકાગ્રહ કરીને પછી બેહો રાતની અંદર રહો તો આ ગાયની થાય પાછી એની થાય વધ ઘટે કોઈ થાય પણ જો એમાં વિષમતા થઈ આત્મા એ આત્મા નકલી એ તો ભાઈ નકલી છે દીખ્યું હોબડ્યું સર્વ પોકરી છે કપાળદેવ કોક કહ્યું છે દીખ્યું હોબડ્યું સર્વ પોકરી કોક છે ને એ જો આપણે જે માર્ગ નીકળ્યા છીએ એ માર્ગમાં આપણી વર્તી મેળવી અને એ દેવને બધા આગળ કર્યું તો જેને આપણે આનંદના સાધનો મળ્યું અને જો એ દેવને વિભારે તો મોત ઉભો ભાગ હું છે તમારી પાસે નથી શાસ્ત્ર નથી પુરાણ નથી કોઈ સાધન નથી કોઈ વ્યાખ્યાન કોઈ નથી રીત પછી હું રહા અને જો જે સહેસ આવ્યો તો ગડગડી તો પછી બધા રમવાનું આ રમપારા નહીં હોય બારા નહીં જાય નહીં ખાને જે દીવ બેઠું છે એ દીવને ખોડે બેઠા આપણે પછી આપણે કોઈ મરજી હોય ખરી એ દેવની જે મરજી હોય એમાં તરક કુતરક કરે ન ચાલે એમાંની ઉતરી પડે વરતી ડોલી પડે અને એ સમશ્રેણી છે એ સમશ્રેણીનો પુષ્પ આ બધું નેસું છે ભલે ભગવાનની આપણે સર્વ સત્તાની જોમાં આપણે કોઈ પણ સત્તા જમાવી નથી આ બધા દેવની અને આપણા જોર શાણા આવે છે અહંકાર કરે તો ખૂબ જોર આવે પણ ઉતરી પડવું એમાં નિર્મળ થવું એમાં નકલી છે એ નથી ઉતરીને અસલમાં આવો અસલ તમારો આત્મા થાય અસલ ઘર ઓળખાયું ગુરુની દયા થકી હવે નહીં ભટકું વાસ પૂર્યો ગરમ હોય હવે નક્કી થયું નકલીમાં ની ઉતર્યા ઝાડ સડેલો ઉતર્યા તો ફફડ તો મટી જાય ભૂંય આવ્યો તો શું પડે તારા કલ્પનાના ઝાડથી ઉતર્યો આત્મા એનું અસલ સ્વરૂપ છે સંપરિણામ ધરતી ડગે મેરું ડગે પણ ન ડગે એવો ઝરહળદોતી સ્વરૂપ તારું છે એમાં પછી શું છે એમાં શાંતિથી બે પછી જે થાય કર પછી જે થાય કર